આજે આપણે વાત કરીશું સ્વામી વિવેકાનંદના જીવનના એક ખૂબ જ સુંદર પ્રસંગ વિશે, જેનું શીર્ષક છે વેશભૂષા નહીં, ચરિત્ર મહાન. પણ આ એક સવાલ ઊભો કરે છે જે આજે પણ એટલો જ સાચો છે કે શું ખરેખર કોઈના કપડા પરથી એ વ્યક્તિની સાચી ઓળખ થઈ શકે? ચાલો આ પ્રસંગમાં જેનો જવાબ શોધીએ. તો આ વાત છે અમેરિકાની. એક વખત એવું બન્યું કે સ્વામી વિવેકાનંદ ત્યાંના એક રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા. હવે સ્વામીજી તો એમના પારંપરિક ભગવા વસ્ત્રોમાં હતા, પણ ત્યાંના લોકોને આ જોઈને નવાઈ લાગી. એમની આ સાદી વેશભૂષા જોઈને અમુક લોકોએ એમને મૂર્ખ સમજી લીધા અને એમની મજાક ઉડાવીને હસવા લાગ્યા. અને વાત અહીંયા જ ન અટકી. આ મજાક ખાલી હસવા પૂરતી ન રહી. જોતજોતામાં એમની મજાક ઉડાવતું લોકોનું એક આખું ટોળું સ્વામીજીની પાછળ પાછળ ચાલવા લાગ્યું. પરિસ્થિતિ બગડી રહી હતી, પણ સ્વામીજી એમના પર કોઈ જ અસર નહીં. એ થોડું ચાલ્યા અને પછી અચાનક જ ઊભા રહી ગયા અને ખૂબ જ શાંતિથી એમણે એ મજાક ઉડાવતા ટોળા તરફ પાછા વળીને જોયું. બસ આ જ ક્ષણ હતી જે બધું બદલી નાખવાની હતી. અને પછી એમણે જે કહ્યું એ શબ્દોએ બધું જ બદલી નાખ્યું. એમણે ટોળાને સંબોધીને કહ્યું, સજ્જનો, તમારા દેશમાં સભ્યતાની કસોટી માણસના કપડાથી થાય છે. અહીંયા બે અલગ અલગ દૃષ્ટિકોણનો તફાવત બહુ સ્પષ્ટ રીતે દેખાય છે. એક તરફ એવી ઓળખ જે પોશાક પર આધારિત છે અને બીજી તરફ એવી ઓળખ જેનું માપદંડ કંઈક બીજું જ છે. એમણે પોતાની વાત પૂરી કરતા કહ્યું, પણ હું જે દેશમાંથી આવ્યો છું ત્યાં માણસની ઓળખ એના કપડાથી નહીં પણ એના ચરિત્રથી થાય છે. કેવો શક્તિશાળી જવાબ નહીં? આ સાંભળીને બધાએ વિચારમાં પડી ગયા. અને પછી એકદમ શાંતિ. સ્વામીજીના આ તેજસ્વી શબ્દોની એટલી ઊંડી અસર થઈ કે જે ટોળું હમણાં જ મજાક ઉડાવતું હતું એ એકદમ સ્તબ્ધ થઈ ગયું. જાણે બધાના મોં બંધ થઈ ગયા. પછી સ્વામીજીએ એ ટોળાને એમના વિચારો સાથે ત્યાં જ છોડી દીધું અને પોતે કોઈ પણ જાતના અભિમાન વગર એકદમ સહેજ રીતે પોતાના રસ્તે આગળ વધી ગયા. તો આ પ્રસંગ આપણને એક ખૂબ જ મહત્વનો સિદ્ધાંત શીખવે છે કે કોઈ પણ વ્યક્તિની સાચી પરખ એના બાહ્ય દેખાવ, રંગરૂપ કે કપડાથી ક્યારેય નથી થતી, પણ એની અંદર રહેલા ગુણો અને એની શ્રેષ્ઠતાથી જ થાય છે. આપને જણાવી દઈએ કે આ પ્રેરણાદાયક પ્રસંગ અને તેનો બોધ સચિત્ર બાળકથાઓમાંથી લેવામાં આવ્યો છે, જે ગાયત્રી પરિવાર દ્વારા પ્રકાશિત છે. અને અંતે આ પ્રસંગ આપણને સૌને એક સવાલ સાથે છોડી જાય છે. આજના આધુનિક સમયમાં જ્યાં દેખાવને આટલું બધું મહત્વ અપાય છે, ત્યાં આપણે કોઈ વ્યક્તિનું મૂલ્ય કેવી રીતે નક્કી કરીએ છીએ? વેશભૂષાથી કે ચરિત્રથી? વિચારવા જેવી વાત છે.